ફ્રેન્ડ્સ, ફિલર બાબા ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે જે શેર કરવા જઈ રહી છું એ બર્ગન્ડી કલર વધારે કઈ રીતના લાવી શકાય મહેંદીથી એ રીતના હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું। ઘણા બધાની એવી ઇન્ક્વાયરી હતી અને મારે ઓર્ડર બી છે। તો એક્ઝેક્ટ હું એવું ના કહી શકું કે બર્ગન્ડી જ થશે, પણ તમારે આને કન્ટિન્યુઅસ આ વસ્તુને તમારે વાપરવી પડશે। દર વીકે એક વખત તમારે એ યુઝ કરવું જ પડશે, ત્યારે એ વસ્તુ પોસિબલ થશે। કેમ કે આ નેચરલ વસ્તુઓ છે એટલા માટે। કેમ કે નેચરલ વસ્તુઓ જ્યારે બી તમે લગાડો ત્યારે એની તૈયારી રાખવાની કે કેમિકલની જેમ તમને તાત્કાલિક કોઈ કલર નહીં આપે, રાઈટ। પણ આપણે એવી વસ્તુઓ નાખવાની છે કે જે તમને ડાર્ક બ્લેક કલર કે બ્રાઉન કલર પર ન લઈ જાય અને બર્ગન્ડીનો શેડ આપવામાં મદદ કરે, રાઈટ। એના માટે આપણે અહીંયા 5 થી 6 ચમચી જેવું મહેંદીનો પાવડર લીધો છે। 5 જેવું ને 6ઠ્ઠી ચમચી લઈ લીધી। હવે મેઇન વસ્તુ છે એ તમને બધાને ખબર જ છે કે બર્ગન્ડી માટે આપણે મેક્સિમમ શું યુઝ કરવું જોઈએ જેનો લાલ કલર હોય, તો એ છે બીટરૂટ, બરાબર। બીટ જે આવે એ। હવે બીટનો જે પાવડર છે એ આપણે અહીંયા લઈએ છીએ। હવે એ અહીંયા મારી પાસે પેકેટમાં છે। તમે ઘરમાં બી જો બીટ ખમણીને એનો જ્યુસ કાઢી શકતા હો, પણ એમાં કેવું છે કે આટલી બધી ઇફેક્ટ નહીં આવે, એટલા માટે હું પાવડર યુઝ કરવાનો કહું છું। તો અહીંયા આપણે બીટનો આપણે આ 5 ચમચી લીધી છે ને, 5 થી 6, તો આપણે આ 4 ચમચી આપણે બીટનું લઈ લેવાનું છે। તમે જોઈ શકો છો। કેમ કે બીટ એવી વસ્તુ છે કે એ તમારા વાળમાં રેડ કલર થોડીક એની ઝાંય આપી શકે છે। આપણે આ 6 લીધી હતી ને મહેંદી, આપણે 4 થી 5 ચમચી આપણે બીટની લઈ લઈએ છીએ। બને એટલું આપણે વધારે એને કલર આવે એવું કરવાનું છે। પછી અહીંયા બીજી વસ્તુ જે આપણે લઈએ છીએ એ તમારા વાળને સ્મૂથ પણ કરશે અને થોડું ટોનમાં મદદ બી કરશે લાવવામાં। એ હું 1 ચમચી જેવો અહીંયા હિબિસ્કસ પાવડર એટલે કે જાસૂદના ફૂલનો પાવડર છે એ લઈ રહી છું। આપણે બ્રાઉન કલર મેક્સિમમ એવો કોઈ લેવાના જ નથી જેનાથી કોઈ પ્રોબ્લેમ આવે। પછી અહીંયા હું 1 ચમચી જેવું મંજીષ્ઠા, તો મંજીષ્ઠા પણ તમને રેડ મતલબ બર્ગન્ડીમાં મદદ કરશે, એ બ્રાઉન કલર નહીં લવડાવે। એટલે આપણે અહીંયા 1 ચમચી જેવું મંજીષ્ઠા લઈએ છીએ। આપણે મેક્સિમમ વસ્તુઓ એવી જ વાપરીએ છીએ કે જે તમને હેલ્પ કરે એમાં। પછી અહીંયા 1 ચમચી જેટલું હું રતનજોત પાવડર લઉં છું। રતનજોત પણ મહેંદી સાથે મિક્સ થાય એટલે એ રેડ કલર જેવું થોડુંક તમને આપશે। જો આ વસ્તુ તમને કારગર નીવડી જાય વાળમાં બધાની, કેમ કે વાળની પોરોસિટી જુદી જુદી હોય, મેં આના પહેલાં પણ તમને કીધું હતું, તો એના કારણે વાળમાં જે કલર આવવો જોઈએ ને એ ડિફરન્ટ આવતો હોય છે। હવે એક ચમચી જેવું અહીંયા કાથો લઉં છું। કાથાને પણ તમે આમ જુઓ તો બ્રાઉન કલર નહીં, પણ એ વસ્તુ કેવી છે તમને મદદ કરતી હોય છે લાલ કલર કરવામાં બી। તો અહીંયા આપણે કાથો લઈએ છીએ। જો અહીંયા તમે જોઈ શકો છો કે મેં નથી ભૃંગરાજ લીધો, નથી આમળા લીધા, કોઈ પણ કાળી વસ્તુ આપણે નથી લેવાની જેનાથી આપણો કલર ડાર્ક થઈ જાય, રાઈટ। પછી અહીંયા હું વાળમાં સોફ્ટનેસ માટે, તમને ખબર જ છે કે હમણાંથી હું અરપ્પુ પાવડર યુઝ કરતી હોઉં છું, એ બહુ જ સરસ છે। આમ તો હિના છે એ કન્ડિશનિંગનું જ કામ કરે છે, પણ છતાં આપણે અરપ્પુ પાવડર જો લઈશું તો એ બી એ છે બીટરૂટ બધું આપણે કન્ડિશનિંગ તો કરશે જ વાળને। એટલે આપણે અહીંયા 2 ચમચી જેવું અરપ્પુ પાવડર લીધો છે। હવે આ બધી વસ્તુઓ કેવી છે તમને ખબર જ છે કે વાળમાં સરસ છે, બસ આપણે આટલી જ વસ્તુઓ લેવાની છે જેનાથી તમારો કલર બહુ જ સરસ આવે। આપણે મેક્સિમમ 6 ચમચી જેવું આપણે મહેંદી લીધી છે ને બાકીની 1 ચમચી અને 5 ચમચી 4 થી 5 ચમચી આપણે પેલું લીધું છે, બીટરૂટનો પાવડર લીધો છે। આ બધી વસ્તુ મળીને તમને એવો શેડ આપવામાં મદદ કરશે। પ્લસ તમારે આને જ્યારે પણ પલાળવું હોય ત્યારે પલાળતી વખતે તમારે પાણીમાં, જેમ આપણે ચા નાખીને એમાં કોફી નહીં નાખવાની, કોફીની જગ્યાએ ચા નાખીને એની અંદર 1 થી 2 બીટ કાં તો ખમણી નાખવાના છે, અથવા એનો તમે પેલું ક્રશ કરી નાખો ને મિક્સચરમાં, એ નાખી દો એટલે એકદમ ઉકળશે ને પછી એ જે હોય ને
એમાં તમારે આ મહેંદી પલાળવાની છે. અને મહેંદી પલાળતી વખતે આપણે આયર્ન બાઉલ એટલે કે લોખંડની કડાઈ નથી લેવાની, કેમ કે આપણે ડાર્ક કલરમાં બ્રાઉન કલર કે કોફી કલર નથી જોતો શેડ, પણ આપણે મહેંદીમાં રેડમાં બરગંડી કલર જોઈએ છે, જે બીટનો કલર હોય એવી ટાઈપનો જોઈએ છે, રાઈટ. તો આપણે કાચનું બાઉલ લેવાનું, યા તો સ્ટીલનું લેવાનું, અથવા તો પ્લાસ્ટિકનું બાઉલ લેવાનું છે. એની અંદર તમે એ પાણીનું જે છે, મેં કીધું તમને ચા અને બીટવાળું, એ પાણીથી તમે પલાળો અને આખી રાત રાખી દો, જેનાથી મહેંદી એનો કલર રિલીઝ કરશે. અને પછી તમે આખા વાળમાં લગાડો. જેના આગળની સાઈડ બહુ જ વ્હાઇટ વાળ હોય એણે આ કલર થોડો ટાળવો જોઈએ, કેમ કે એ મહેંદીનો શેડ જ આપશે શરૂઆતમાં. આ બધી વસ્તુ મેં તમને કીધું એમ નેચરલ છે, એટલે હું હવે છે ને થોડા ટાઈમમાં થોડું કેમિકલ સ્લાઇટ, વધારે નહીં, થોડા કેમિકલમાં પણ હું બ્લેક, બ્રાઉન અને બરગંડી કલર તમારી પાસે લેતી આવીશ. બનાવીશ કેવી રીતના એ નથી હું બતાવતી, પણ હું તમને એ સેલ કરવાનું એ વખતે કહીશ હું જ્યારે બી લાવીશ ત્યારે. પણ પહેલાં હું મારા વાળ ઉપર એનું કરી જોઈશ કે એ સોફ્ટ કરશે વાળ તો જ, નહીંતર હું નહીં સેલમાં મૂકું એને, બરાબર. તો તમે આ કોઈ પણ વસ્તુ આવી રીતના પલાળીને બીજે દિવસે તમારે એને મતલબ લગાડી 24, આપણે જેમ નથી નોર્મલ મહેંદી પલાળી એવી રીતના જ પલાળીને પછી તમે જો ઈંડું નાખતા હો તો આમાં 1 ઈંડું નાખી શકો છો પલાળો ત્યારે. અને પછી તમે એને માથામાં પેથીએ લગાડી 2 કલાક જેવું રાખો અને પછી પાણીથી વોશ કરો. અને રાતના તમે તેલ નાખી દો અને બીજે દિવસે તમે શેમ્પૂ કરી નાખો. આવું તમે શરૂઆતમાં અઠવાડિયે કરશો તો તમારા વાળમાં કલર બેસતો જ હશે બરગંડીનો, અને એકદમ રેડિશ ટોન આવવા માંડશે. મેં તમને કીધું એમ આ કોઈ જ મિરેકલ જાદુ નથી, આ કોઈ કેમિકલ નથી. એટલે તમારે તમારા વાળમાં એને સેટ કરવા માટે આવી રીતના તમારે કલર ઉપર કલર ચડાવવો પડશે, ત્યારે એ એક જગ્યાએ વ્યવસ્થિત ચડી જશે કલર. પછી તમારે એને 10 દિવસે કે 15 દિવસે એક વખત લગાડવાનું છે. અત્યારે શરૂઆતમાં, અને અત્યારે તમને એવું લાગે કે ઠંડક છે કે એવું છે તો બપોરના ટાઈમમાં જ લગાડજો, જેનાથી તમારા વાળને કોઈ કે શરદી ન થઈ જાય કે વાળને નુકસાન ન થાય. અથવા તમે આને જ્યારે પલાળો એને લગાડતી વખતે યુકેલિપ્ટસના 5, અથવા તો તમે જે ચાનું પાણી કરો ત્યારે 5 થી 7 લવિંગ નાખી દેજો, જેનાથી ઉકાળો ત્યારે તમને વાંધો ના આવે, શરદી ન થાય. તો આવી રીતના તમે આ પેક બનાવી શકો છો. તો મેં તમને કીધું એમ પછી હું આને મિક્સ કરીને મારી આ જે કન્ટેનર છે જેમાં હું પેકિંગ કરીને મોકલતી હોઉં છું, એમાં હું પેક કરીને મોકલી દઈશ. જેમને જોઈએ છે એમને 2 થી 3 ઓર્ડર છે તો હું એને પાર્સલ કરી દઈશ. તો તમે આવી રીતના ઘરે પણ બનાવી શકો છો મગાવીને. આ બધા પાવડર્સ હું બધાની લિંક આપી દઈશ તમને, તમે મગાવી શકો છો એમેઝોનમાંથી ને એનામાંથી. આજુબાજુ કોઈ આયુર્વેદિક સ્ટોર હોય એમાંથી પણ તમે લઈ શકો છો. તો આવી વસ્તુઓ તમે ઘરે બનાવીને આરામથી તમારા શેડ જે જોતા હોય એવા મેળવી શકો છો, પણ તાત્કાલિક નહીં, થોડો ટાઈમ આપવાનો છે તમારે એને, મેં કીધું એમ. તો એવી રીતના તમે કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.